અમદાવાદમાં એક 22 વર્ષીય યુવતી દર્શનાની ખૂબ જ બહેરમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી। યુવતી અમદાવાદના સાબરમતી વિસ્તારના ડી કેબિન પાસે ગિરીશ સોસાયટીમાં રહે છે। યુવતીની હત્યા કરાયેલી લાશ ગાંધી આશ્રમ પાસેની હોટલ કિંગ પેલેસમાંથી મળી આવી છે। ત્યારે સવારે કોલેજ જવા નીકળેલી આ યુવતી કેવી રીતે હોટલ સુધી પહોંચી, કોણ હતું તેની સાથે જોઈએ આ અહેવાલમાં। સીસીટીવી કેમેરામાં દેખાઈ રહેલી દર્શના અને તેની સાથે દેખાઈ રહેલો યુવક કૃષ્ણા છે। બંને અમદાવાદની એક જ કોલેજમાં અભ્યાસ કરે છે। દર્શના નિયત સમયે તેના ઘરેથી કોલેજ જવા માટે નીકળી, પરંતુ તે કોલેજ ન પહોંચી। તે કૃષ્ણા નામના યુવક સાથે પહોંચી હોટેલ કિંગ પેલેસ। અમદાવાદના ગાંધી આશ્રમ પાસે આવેલી આ હોટેલમાં દર્શના અને કૃષ્ણા બંને એક રૂમ બુક કરાવ્યો। ત્યારબાદ 2 કલાકની અંદર કૃષ્ણા નામનો આ યુવક હોટેલ છોડીને જતો રહ્યો, પરંતુ તેની સાથે દર્શના ન હતી। આ અંગે હોટલના સંચાલકોને પણ કશી ખબર ન પડી। જ્યારે હોટલના રૂમની સાફ સફાઈ માટે સ્વીપર ગયો ત્યારે તે દર્શનાની બહેરમીપૂર્વક હત્યા કરાયેલી લાશ જોઈને ચોંકી ગયો। પોલીસ આવી। પોલીસે સીસીટીવી ફૂટેજ જોયા અને શરૂ કરી તપાસ। પોલીસે હાલમાં કૃષ્ણા નામના ફરાર યુવકની તપાસ શરૂ કરી છે। આમાં કેવું છે, હજુ તપાસ ચાલુ છે। મરણ જનાર દર્શનાબેન નાગરભાઈ પ્રજાપતિ છે અને એની સાથે એક યુવક બી હતો। એટલે હમણાં સીસી ફૂટેજ પ્રમાણે તપાસ ચાલુ છે અને કિંગ પેલેસના 107 રૂમમાં આ લાશ મળી આવી છે, જેની હજુ અકસ્માત મોત દાખલ કરીને હજુ તપાસ ચાલુ છે। પોલીસને પ્રાથમિક અંદાજ છે કે બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવો જોઈએ। જો કે યુવતીની માતાએ આ સમગ્ર બાબતે પોતે અજાણ હોવાની વાત કરી છે। પોલીસે હાલમાં દર્શનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને હોટેલમાં આપેલા ડોક્યુમેન્ટ્સના આધારે પોલીસે ફરાર થઈ ગયેલા કૃષ્ણા નામના યુવકની શોધખોળ શરૂ કરી છે। ત્યારે સવાલ એ થાય કે કોલેજ જવા નીકળેલી દર્શના શા માટે હોટેલમાં ગઈ અને બંને વચ્ચે એવું તો શું બન્યું કે દર્શનાની હત્યા થઈ ગઈ? આ તપાસનો વિષય છે, જે ફરાર યુવક કૃષ્ણા હાથ લાગશે ત્યારબાદ જ માલુમ પડશે। કેમેરામેન રાજુ ગઢવી સાથે મિહિર સોની, GSTV, અમદાવાદ।